अड़काई शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथनम्। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે કે જનાર્દન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે એ સાંભળવાની મને ઈચ્છા થઈ છે. આપ મને કૃપા કરજો કે શ્રાવણ મહિનાના વધિક પક્ષમાં કઈ એકાદશી આવે છે, એનું નામ શું છે અને એના કયા દેવતા પ્રસન્ન થાય છે, એ બધી તમે મને કહી શકો. ધર્મરાજ યુધિષ્ઠિરનો કૃષ્ણ સાંભળી ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણ કહે છે કે રાજન, તમારા પૂછવાથી હું તમને કહું છું એ સાંભળો કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે અંધારી એકાદશી બધા પાપોનો નાશ કરનારી છે. એટલા માટે શ્રાવણ નામની વદ એકાદશીને અજા નામથી પ્રખ્યાત કહેવામાં આવે છે. શ્રાવણ માસની અંધારી એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. ભગવાન ઋષિકેશ ભગવાનનું પૂજન કરવામાં આવે છે એ હું સત્ય કહું છું. અને ભગવાન ઋષિકેશ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી જે મનુષ્ય એકાદશીના દિવસે કરે છે એના બધા પાપો દૂર થાય છે અને એને ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય છે. આનાથી મોટું બંને લોકમાં હિતવાળી કોઈ વસ્તુ નથી. એ હું તમને સત્ય કહું છું, એમાં કોઈ સંશય નથી. પ્રાચીન સમયમાં બધી પૃથ્વીનો સ્વામી ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર નામનો સત્યવાદી રાજા હતો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હતો. એને કોઈ કર્મના વશને કારણે રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને એ રાજા પોતાની સ્ત્રી, પુત્ર અને તેના શરીરને પણ એણે વેચી દીધું હતું. રાજા હરિશ્ચંદ્ર હતા. સત્યને ખાતર ભગવાનની પરીક્ષામાં એમણે પોતાની પત્ની, પુત્ર અને પોતાની જાતને પણ વેચી દીધી. એ રાજા સત્યવાદી હરિશ્ચંદ્ર ચાંડાલના નોકરી કરતો હતો. એણે ચાંડાલને તો નોકરી કરે છે પણ એને કોઈ દાડો સત્ય છોડ્યું. સ્વામીની આજ્ઞાથી એ રૂપમાં મડદાના વસ્ત્ર લેવા લાગ્યો છે. સ્વામીની આજ્ઞા આપી, એના જે સ્વામી હતા જેને તે નોકરી કરતો એને આજ્ઞા આપી કે અહીંયા કને જે મડદાનું આવે એના વસ્તુના પૈસા તારે અહીંયા કને લેવાના છે. રાજા સત્યને છોડ્યું નહીં અને એવી રીતે ઘણા બધા વર્ષો વીતી ગયા છે. અને આવો નોકરી કરતો કરતો સમય વીત્યો અને સ્મશાનની અંદર એને નોકરી આવી, પણ રાજા દુઃખી થયો, ચિંતા કરવા લાગ્યો છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને એમ થયું કે હું ક્યાં જાઉં, કોને બતાવું કે મારો ઉદ્ધાર કેમ થાય. આવી રીતે શોકમાં સાગરમાં ડૂબેલો રાજા હરિશ્ચંદ્ર ચિંતાયુક્ત થઈ અને એક દિવસ રાજાના કોઈ પુણ્યનો ઉદય થવાનો હશે અને એ વખતે ગૌતમ નામના મુનિ એ ફરતા ફરતા હરિશ્ચંદ્રની પાસે આવ્યા છે. બ્રહ્માએ પ્રયોગ પાર કરવા માટે બ્રાહ્મણને રચ્યા છે. એટલા માટે આ મુનીશ્વર ગૌતમ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને મુનીશ્વર ગૌતમને જોઈ અને આજે રાજા હરિશ્ચંદ્ર ખૂબ ખુશ થયા છે કે બાપજી, આજે ભગવાનની કૃપાથી આજે તમે અહીંયા પધાર્યા છો. હાથ જોડી ગૌતમની સામે ઉભા રહી ગયા અને તેમણે બધું દુઃખ કહી શક્યા. હરિશ્ચંદ્ર રાજા કહે છે કે હું રાજા હરિશ્ચંદ્ર અને આ બધું મારી સ્ત્રી, પુત્રને વેચ્યા, હું પણ આજે વેચાઈ ગયો મારી જાત સાથે અને ચાંડાલને તે હું નોકરી કરું છું. રાજાની વાત સાંભળીને ગૌતમ મુનિ વિસ્મય થઈ અને મુનીશ્વર રાજાને વ્રતનો ઉપદેશ કર્યો છે. રાજાએ કહ્યું હરિશ્ચંદ્ર કે ભગવાન બાપજી, મને આમાંથી છૂટવાનો ઉપાય બતાવો કે મારા દુઃખનો નાશ થાય. ત્યારે ગૌતમ મુનિએ કહ્યું, હે રાજા સત્યવાદી હરિશ્ચંદ્ર, તારે જો આમાંથી મુક્ત થવું હોય તો હવે પછી શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં
એટલે કે વધમાં એક અજા એકાદશી આવે છે અને અજા નામની એકાદશી બધા પુણ્ય આપે છે અને બધા દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. એ રાજન, જો તમારે દુઃખોમાંથી મુક્ત થવું હોય તો અજા એકાદશીનું અનુષ્ઠાન કરશો તો બધા દુઃખોમાંથી મુક્ત થશો. અને તમારું મોટું ભાગ્ય છે કે આજથી 7મા દિવસે જ અજા એકાદશી આવે છે. તેનું વ્રત કરવાનું, જાગરણ કરવાનું અને આવી રીતે વ્રત કરવાથી પાપોથી તમે મુક્ત થઈ જશો. એનું પોતાનું તમારું કંઈક ભાગ્ય હશે. એટલા માટે ભાગ્યમાંથી કારણે હું આજે ફરતો તમારી પાસે આવ્યો અને થોડા સમયમાં એકાદશી આવે છે તો એકાદશીનો તમે ઉપવાસ કરજો. આવી રીતે કરીને મુનિ ગૌતમ અંતર ધ્યાન થઈ ગયા છે. મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રત કર્યો છે. થોડો સમય થયો અને શ્રાવણ મહિનાના વદ પક્ષમાં એકાદશી આવી છે અને એકાદશી પાપનો નાશ કરનારી એકાદશી હતી અને શ્રાવણ મહિનાની વદ એકાદશીનું વ્રત કરવાથી રાજાના બધા પાપો નષ્ટ થઈ ગયા છે. હે રાજા સાધુ, આ વ્રતનો પ્રભાવ સાંભળો. જે વર્ષો સુધી કષ્ટ ભોગવ્યું હોય એ બધું નષ્ટ થઈ જાય. વર્ષો સુધી કોઈ કષ્ટ ભોગવ્યું હોય એ કષ્ટ જો મુક્ત ન થવાતું હોય તો શ્રાવણ મહિનાની વદ એકાદશીનું વ્રત કરવાથી, અનુષ્ઠાન કરવાથી મનુષ્ય એમાંથી મુક્ત થઈ જાય છે. અને આ શ્રાવણ મહિનાની વદ એકાદશીનું અનુષ્ઠાન કરવાથી રાજા એકાદશીના પ્રભાવથી બધા દુઃખો દૂર થઈ ગયા છે. એને પોતાની સ્ત્રી પ્રાપ્ત થઈ ગઈ છે અને તેનો મરેલો પુત્ર પણ જીવિત થઈ અને તેની પાસે આવી ગયો છે. દેવતાઓએ નગારા વગાડ્યા, આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ છે. એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. બધા કુલવાસીઓ કુટુંબીય સહિત રાજા સ્વર્ગને ગયા છે. એકાદશીનું વ્રત કરવાથી, અજા એકાદશીનું અનુષ્ઠાન કરવાથી એ રાજા હરિશ્ચંદ્ર બધા દુઃખોથી મુક્ત થઈ અને અંતે પોતાના કુટુંબ સાથે સ્વર્ગમાં ગયા છે. આવી રીતે વ્રત દ્વિજોતમ કરે છે. જે પણ મનુષ્ય શ્રાવણ મહિનાની વદ એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ અને સ્વર્ગમાં જાય છે. હે રાજન, આનું શ્રાવણ મહિનાની વદ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી અને વાંચવાથી અને સંભળાવવાથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. અશ્વમેધ યજ્ઞની પુણ્યની પ્રાપ્તિ આ શ્રાવણ મહિનાનું મહાત્મ્ય વદ એકાદશીનું સાંભળવાથી અને સંભળાવવાથી અશ્વમેધ યજ્ઞ થાય એટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ધર્મરાજ યુધિષ્ઠિર, એટલા માટે તમારે ભાવથી, શ્રદ્ધાથી પાંડવો સહિત આ બધા દુઃખોમાંથી મુક્ત થવા માટે શ્રાવણ મહિનાની વદ એકાદશી, અજા એકાદશીનું વ્રત કરવું. આમ કૃષ્ણ ભગવાન કહે છે રાજન, એનો પાઠ કરશો તો પણ તમને ઘણા પુણ્યની પ્રાપ્તિ થશે, તમારા બધા કષ્ટો દૂર થશે. ઇતિ શ્રી શ્રાવણ કૃષ્ણ પક્ષે અજા એકાદશી મહાત્મ્યમ વિષ્ણુ અર્પણમ. બોલે શ્રી વિષ્ણુ ભગવાન, ધરણીધર ભગવાન, સદગુરુદેવ, વૈષ્ણવ કનૈયા, હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન. સુનહિ સતી તવ નારી સુભાવ, સંશય સન ધારય કાઉ. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, સેવત જાય સદા મુનિ ધીરા. રામચંદ્ર ભગવાનની વાત સાંભળતો આપણે ભરદ્વાજ મુનિના, કુંભજ મુનિના આશ્રમમાં ભગવાન શિવ અને સતી આ બંને ગયો છે કથા સાંભળવા. કથા સાંભળવા ગયો એટલે કથા સાંભળીને બેઠા એટલે ભગવાન શિવ પણ આસન, આમ તો શિવ કૈલાસમાં અને કુંભજ મુનિનો આશ્રમ દક્ષિણમાં. એટલે આપણા જેમ આ બાજુ ઉત્તર વધો ને એમ જમીનનો ભાગ ઊંચો આવે, દક્ષિણમાં જો એવી રીતે જમીનનો ભાગ નીચો આવે. કૈલાસ ઊંચું, દક્ષિણ નીચું. એટલે ભગવાન શિવે પણ વિચાર કર્યો કે જો કથા સાંભળવી હોય તો ઊંચા આશ્રમ બેસીને કથા સંભળાય નહીં. એટલે કથા સાંભળવા માટે કૈલાસ છોડી અને દક્ષિણમાં કુંભજ મુનિના આશ્રમમાં આવે છે.
તો એ દક્ષિણમાં આવ્યા અને કુંભજ મુનિના આશ્રમમાં કથા સાંભળવા ગયા. એટલે ભગવાન આયા સતી સાથે. એટલે કુંભજ મુનિ નો જન્મ ઘડામાંથી થયો છે, કુંભજ, એટલા માટે એનો કુંભ કહેવામાં આવે. એટલે કુંભજ મુનિને એમ થયું કે આજે ભગવાન અખિલેશ્વર આયા છે, એટલે ભગવાનનું પૂજન કર્યું છે કુંભજ મુનિ. એટલે કુંભજ મુનિએ પૂજન કર્યું ને એટલે ભગવાન શિવ મનમાં પ્રસન્ન થયા કે દેખો તો કઈ સંતનો કેટલો ભાવ, કે આમ તો ખરેખર શ્રોતા હોય વક્તાનું પૂજન કરે, પણ આજે કથા સાંભળવા તો હું આવ્યો, પણ આજે મારું પૂજન આ ઋષિ કરે છે. એટલે એમને મનમાં ભાવ થયો, પણ સતીને એમ થયું મનમાં કે એવા કુંભજ મુનિ મને શું કથા કહેશે. આગળ તમે હર પર જગ્યા થઈ જાય ઓલે બાર હા, આગળ હર બાર ભગવાન શિવ ગયા એટલે ભગવાન તુલસીદાસજી કહે છે, એક વાર ત્રેતા જુગ માહી સંભોગ જે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની ઓ જે હું ઋષિ અખિલેશ્વર જાની. ઋષિએ પૂજા અખિલેશ્વર જાણી, અખિલેશ્વર ભગવાન શિવ આવ્યા એટલે પૂજન કર્યું. પણ સતીને મનમાં એમ થયું કે હવે કુંભજ મુનિ અમને શું કથા કહેશે. એટલે મનમાં એમને નવો સંશય આવ્યો છે. અને શિવજી કહે છે, સતી સાંભળો, તમારો સ્ત્રી સ્વભાવ છે હું જાણું છું, આવો સંશય મનમાં કોઈ દાડો રાખવો નહીં. આવો દાડો કોઈ દાડો સંશય કે કથામાં રાખવો. અને પછી તો શિવ અને સતી કથામાં બેઠા. શિવે ભગવાનની રામની કથા કુંભજ મુનિ પાસેથી સાંભળી, પણ સતીએ કથા સાંભળી નહીં. કથામાં સતી બેઠા, પણ કથા સતીમાં બેઠી નહીં. અને પાછા આ બંને સતી ને શિવ કૈલાસ કથા સાંભળીને જતા હતા. એટલે જતા જતા રસ્તામાં એ વખતે ત્રેતાયુગ થઈ ગયો છે અને સત્ય ત્રેતા દ્વાપર યુગ આવી ગયો. ભગવાન રામચંદ્ર અવતાર ધારણ કર્યો છે અને એ વખતે સીતાનું હરણ થઈ ગયું છે. અને ભગવાન રામચંદ્ર સીતાને શોધવા માટે સીતે કરતા જાય છે. અને એ વખતે જગદંબા સતીને એમ થયું કે ખરેખર ત્યાં રામચંદ્ર ભગવાનની મેં જે કથા સાંભળીને આવ્યા ત્યાં રામ ઈ જ છે કે બીજા કોઈ છે. સતીને મનમાં આવો સંશય થયો એટલે સતીએ સંશય કર્યો. ભગવાન શિવ કહે છે, સોનહિ સતી તવ નારી સ્વભાવ સંશય યસન ધારય કાઉ સોઈ મમ ઇષ્ટ દેવ રઘુબીરા સૈવત જાઈ સદા મુનિ ધીરા. શિવજી કહે છે કે સતી તમે બીજી પર સંશય કરો છો. એક તો કથામાં સંશય થયો કે કુંભજ મુનિ શું કથા સંભળાવશે, એ સંશય પૂરો થયો. અને પાછો બીજો સંશય આવ્યો કે આજે ઈષ્ટદેવ છે રામ ભગવાન શિવના, એ ભગવાન આવા હોય. એટલે શિવજી કહે છે કે સતી તમારો સ્ત્રીનો સ્વભાવ છે સંશય કરવાનો, પણ મનમાં સંશય ન રાખો, કારણ કે મારા ઈષ્ટદેવ ભગવાન રામચંદ્ર છે, એ મારા ઈષ્ટદેવ જ છે. આ તો ભગવાન મનુષ્યની લીલા ધારણ કરે છે અને મુનિએ જેને સદા સેવે છે એ સાક્ષાત પોતે છે. શિવજી કહે છે, સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતે રૂપને ભગત હિત નિજ તંત્ર નિત કુકુલ મની. શિવ કહે છે કે સમસ્ત બ્રહ્માંડનો સ્વામી માયાપતિ અને સ્વયં બ્રહ્મ શ્રી રામચંદ્રજીએ પોતાના ભક્તોના હિત માટે અવતાર લીધો છે. આમ અવતાર ભગવાને લીધો છે, પણ લોકોના હિત માટે. વિપ્રધેન સૂર્ય સંત હિત લીન મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. તો ભગવાને લોકોના હિત માટે અવતાર લીધો છે અને આ ઉપદેશ આપ્યો, સમજાવ્યા, પણ શક્તિને ઉપદેશ લાગ્યો. શક્તિને ઉપદેશ મનમાં બેઠો. શિવજીએ સમજાયા કે આ તમે આમાં સંશય મત રાખો, આ ભગવાન સાક્ષાત ઈષ્ટદેવ છે
આમાં સંશય રાખવાની જરૂર નથી. પણ સતી માન્ય નહીં અને ઉપદેશ લાગે અનેક દલીલો કરી સતી કહે છે શું જમને ખબર તો હોય કે સીતાજી કેવું છે સતીને એમ જીવું કે જો સાક્ષાત ભગવાન હોય રામચંદ્ર તો ભગવાનને ખબર ન હોય કે સીતા કેવું છે તો પછી સીતે ગોતે છે કેમ? સતીનો બુદ્ધિનો અહંકાર છે કેવળ બુદ્ધિના છાલિયામાં બ્રહ્મ તરફ વળી શકાતો નથી. શિવજી પણ નિષ્ફળ ગયા સતી માનતો નથી. જય બાબાજી કહે છે શિવજી મનાયો પણ સતી માન્યો નહીં. એટલે તુલસીદાસજી કહે છે જો તુમારે મન અતિ સંદેહુ તો કી ન જાઈ પરીક્ષા લેહુ તબ લગી બેઠે ઉબટ છાઈ જબ લગી તુમ એ હુ મોરી પાઈ. ભગવાન માયાની પ્રભુતા પાસે નમતું મૂકી અને શંકર ભગવાન હસતો હસતો કહે ભગવાન શંકર પણ નમતું નાખ્યું કે હવે આપણો એ કઈ ચાલે એમ છે નહીં. ભગવાન શિવે સમજાયો ગણે સતીને પણ સતી માન્યો એ ક્યાંનું હેઠું આવે. ભગવાને કીધું કે આમ છે અને ભગવાન છે પણ છતાં સતી માન્યો એટલે ભગવાન હવે પડતું મૂક્યું કે હવે આ ક્ષય એમને માનશે નહીં. તો તમારી ઈચ્છા શું છે? જો તમને સંદેહ ન થતો હોય તો તમે દેખો હું અહીંયા વડના છાયામાં બેઠો છું પણ સતી એટલું યાદ રાખજો કે રામ બાબા ઈષ્ટદેવ છે બ્રહ્મ છે અને વિવેકથી તમે ત્યાં જાજો તમે જાઓ છો પણ વિવેક ભૂલતા નહીં. હા હવે સતીને એમ થયું કે બ્રહ્મત્વ કેવું છે એની પરીક્ષા લેવા જવું છે. શિવજી બદલાના છાયામાં બેઠા છે અને રામ નામનો ભગવાનનો જાપ જપવા લાગ્યા. શ્રી રામચંદ્ર ભગવાનનો જાપ જપવા શિવજી લાગ્યા. એટલે કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટેનું કેટલું મોટું સૂત્ર ભગવાન શિવજી અહીં આપ્યું છે કે નિરાકરણ માટે પહેલા બધા શક્ય એટલા પ્રયાસો કરી લેવા છતાં નિષ્ફળતા મળે તો ભગવાન હરિ કોઈ છોડો હરે હરિ કા હરિ નામ. બધા ઉપાય તો કરી લેવા પહેલા આપણે પાસે કોઈ કષ્ટ હોય કોઈ ઉપાધિ હોય કોઈ સમસ્યા હોય તો બને ત્યાં સુધી પહેલા આપણે એના ઉપાય કરી લેવા. પણ પછી જો કોઈ ઉપાય કામ ન લાગતો હોય તો છેલ્લે હરિનું નામ લેવું. ભગવાનને વિચાર થયો કે એમાંથી બધું આ જાપ થી આ શાંત થશે. પેલો જે ગજ હતો ને ભાગવતનો હાથી વદન પંથ થઈ અને પાણીમાં જાય છે પાણી પીવા માટે. આચરણીઓ સાથે છે અને આચરણીઓની બધી સાથે પોતાના બચ્ચાઓને લઈ અને નદીમાં જાય પાણીમાં અહીંયા જાય થોડી વાર મસ્તી કરે અને પાણી ઉડાડે પોતાની સૂંઢથી એકબીજા ઉપર. અને એવા વખતે પેલો મગર આવ્યો છે અને મગરે હાથીનો પગ પકડ્યો એટલે હાથીને બહાર કાઢવા માટે પ્રયત્ન થયો પણ હાથી નીકળી ન શક્યો. એટલે હાથીણીઓને જેના બચ્ચો હતો એમણે એમને કાઢવાની પ્રયત્ન થોડી વાર કર્યો પણ પ્રયત્ન સફળ થયો નહીં. એટલે પછી હાથીણી અને હાથીના બચ્ચાએ શું કીધું કે હવે એનું ભાગ્ય એનું જે ભાગ્ય છે એમ થશે. હવે આપણે અહીં કરતો નહીં તો આપણે પાછા જતા રહીશું. હવે કે રામનું નામ હવે જે થવું એ થાય કે એ ભગવાન એનું હાચવશે એમ કહીને હાથીણીઓને પેલા હાથીના બચ્ચો હતો એ તો પાછો જતો રહ્યો. હવે હાથીએ ઘણો સમય સુધી પ્રયત્ન કર્યો માંથી બહાર નીકળવા માટે પણ મગર છોડતો નથી. હાથી થાકી ગયો. કેમ થાક્યો? કારણ કે હાથીની શક્તિ જમીન ઉપર ચાલે પાણીમાં ચાલે નહીં. એટલે ઘણો બધો પ્રયત્ન કર્યો પણ પછું કશું આપણાથી શક્ય નથી બન્યું. હવે અંતે કઈ હવે બીજું તો કોઈ છે નહીં. અંતે થાક્યો પછી યાદ આવ્યું કે હવે ભગવાન વિષ્ણુને યાદ કરવું અને પછી ભગવાનની સ્તુતિ કરે છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો અબ તો જીવન હારે. નીર પીબન હે તો ગયો સિંધુ કે કિનારે. નીર પીબન હે તો ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. નાક કાન ડૂબન લગે
हरि को पुकारे नाक कान डूबन लग, हरि को पुकारे द्वारिका में शब्द गयो, सोर भजो भारे द्वारिका शब्द गयो, सोर भजो भारे। शंख चक्र गदा पद्म गरुड़ लई संधारे, शंख चक्र गदा पद्म गरुड़ लई संधारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। આથી કહ્યું કે હે ગોવિંદ હે ગોપાલ હવે હું જીવન હારી ગયો છું. હવે યાદ તમને યાદ આવે છે કે હવે બીજો કોઈ ઉપાય છે નહીં. હે ગોવિંદ હે ગોપાલ હવે તો જીવન હવે જીવન હારી ગયો. હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ હવે શરણમાં રાખો, હવે જીવન હાર્યો છું. કેમ કે નીર પીબન હે તો ગયો સિંધુ કે કિનારે. નીર પીબન પાણી પીવા માટે સિંધુને કિનારે ગયો, પણ સિંધુ બીચ બસત ગ્રા ચરણ લઈ પછાવે. આ સિંધુમાં એક ગ્રા છે, મગર છે, એને મારો પગ પકડી લીધો છે અને ચરણ પકડી લીધા છે, એ છોડતો નથી. ચરણ લઈ પછાવે અને ઘણો સમય યુદ્ધ, 4 પ્રહર કે 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદાવે. 4 પ્રહર સુધી યુદ્ધ થયું અને હવે તો મગર ખેંચી ખેંચીને દરિયાની વચ્ચો વચ્ચ પાણીમાં લઈ ગયો છે. અને નાક કાન ડૂબન લગ હરિ કો પુકારે. નાક કાન બધું ડૂબવા લાગ્યું છે એટલે ભગવાન હવે તમને યાદ કર્યા. હરિ કો પુકારે ને દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભજો ભાવે. દ્વારકામાં શબ્દ ગયો કે હરિને પુકાર્યા છે. હરિ કેતો કેતો એ હાથી હતો, એને બીજું તો કઈ હતું નહીં વખતે પૂજન માટે, પણ એક કમળનું ક્યાંક ફૂલ હશે તરતું તરતું ત્યાં આવતું તેને શૂન્યમાં ઉપાડ્યું અને ભગવાનને યાદ કર્યા કે ભગવાન હવે તમે આવો. તો દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભજો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સંધારે. પછી ભગવાનને દ્વારકામાં જો શબ્દ ગયો અને ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મ લઈ અને ગરુડ પર બેસી અને ત્યાં આવી અને તેને મુક્ત કર્યો. એટલે અંતે જ્યારે કે સમસ્યા હોય તો એનો ઉપાય માટે છેલ્લે ભગવાનનું નામ લ્યો એટલે ભગવાન એની સમસ્યા ક્યાંક ને ક્યાંક રીતે તો નિરાકરણ આપે છે. એટલે ભગવાન શિવે સતીને સમજાયો કે રામ છે, તમે આમાં સંશય મત રાખો, પણ સતી માન્યો નહીં. એટલે શિવે કીધું કે તમે જાઓ તો હું અહીંયા ભગવાનનું નામ ક્યાં સુધી જપું છું. એટલા માટે રાત પડી જાય તે પહેલો કોઈ કામ પૂરું કરવાનું હોય અને એક પ્રયત્ન કરવા છતાં જો સૂર્યાસ્તમે જ્યાં સુધી હું કામ પૂરું ન કરી શકાય તો પછી પ્રતીક્ષા જ કરવી રહી કે સવાર પડે સૂર્યનારાયણ પાછા ઉગે અને આપણે અધૂરા કાર્યને આગળ દબાવીએ. પછી પુરુષાર્થ નહીં, પ્રતીક્ષા જ કરવી પડે છે. કામ કોઈ કરવાનું હોય અને રાત થઈ ગઈ હોય, અંધારું થતું હોય, પછી અંધારામાં દેખાય નહીં, પછી કામ થાય નહીં, પછી મહેનત કરવાની કોઈ ફાયદો નહીં. પછી તો પ્રતીક્ષા કરવી પડે કે સવાર થશે, સૂર્ય ઉગશે એટલે પાછું આપણે એનું કામ આગળ. ભગવાન વિચારે છે કે સત્યનું કલ્યાણ નથી. હું તેમનો પતિ જગતગુરુ તેમને કહું છું કે આ બ્રહ્મ છે છતાં તેમના મનમાં સંશય દૂર થતો નથી. ત્યારે દેવ જ અગણું છે, સતીનું ખુશે નથી. ભગવાનને એમ થયું કે સતી જાય છે એનું કલ્યાણ છે, કારણ કે આ ભગવાન જ બ્રહ્મ છે. એમને સતીને જણાવ્યું પણ સતી માનતા નથી. ત્યારે જરૂર દેવ જ કઈ ભાગ્ય જ એમનું એવું હશે, એટલા માટે ભાગ્ય જ એમનું કદાચ એવું હશે તો જ આ સતી માનતા નથી. અને આગળ પણ તુલસીદાસજી કહે છે કે આ મૃત્યુ 6 વસ્તુઓ છે ને ભાગ્યને આધીન છે. કેટલી? 6 વસ્તુ તો ભાગ્યને કદાચ આધીન હશે. આ પ્રભાવ દંડકારણની સ્થાપિત ભૂમિનો હતો. આ ભૂમિ પર સીતાજીએ લક્ષ્મણજી ને અનેક મનોવચનો કહી રામજીની મદદ જવા માટે વિવશ કર્યા હતા. પરિણામે રાવણ તેમનું અપહરણ કરી ગયો હતો. આ ભૂમિ પર સતી પોતાના પતિના સમજાવ્યા ન સમજ્યો અને બ્રહ્મત્વની પરીક્ષા લેવા ગયો. શિવજી ભગવાનની જાપ જપતા પ્રતીક્ષા કરે છે અને વિચારે છે કે ભગવાનની ઈચ્છા હશે થશે. આવો વિચાર કેમ થયો કે પ્રભાવ હતો ભૂમિનો, અમુક જગ્યાનો એવો પ્રભાવ હોય. આ જગ્યા કઈ હતી? દંડકારણ્ય હતી. એમાં સીતાજીએ લક્ષ્મણને કહ્યું હતું, મનોવચનો કીધા હતા
અને તુલસી રામાયણમાં તો નથી, પણ વાલ્મીકી રામાયણમાં તો સીતાજીનું કટુ વચનો કહે છે, ખરાબ વચનો લક્ષ્મણજીને વધારે કહે છે કે તમે આ કેમ જતા નથી, તમારા મનમાં શું આશય છે, એવું વાલ્મીકી રામાયણમાં કહે છે. તો તુલસીદાસજી કહે છે કે એ જ સમયે કટુ વચન કહી અને લક્ષ્મણજીને મોકલ્યા હતા, ત્યારે લક્ષ્મણજીએ ના પાડી હતી, પણ સીતાજી માન્યો નતો અને રાવણ એમનું અપહરણ કરી દીધું. એવી રીતે અહીંયા ભગવાન શિવે સતીને મનાવ્યો, પણ સતી માન્યો નહીં. વારંવાર ભગવાનને વિચાર કરી અને ભગવાન કહે છે રામની ઈચ્છા હશે એમ થશે. હવે આમાં સતી જાય છે પરીક્ષા લેવા માટે, ને જતો વિચાર થયો કે પરીક્ષા લેવી કેમ, એટલે સતીને એમ થયું કે હું સીતાનું રૂપ લઉં અને સીતાનું રૂપ લઈને આગળ ઉભો રહીશ, એટલે રામચંદ્ર મને કહે છે કે તમે ક્યાં હતો આટલી વાર, એટલે આવું હું સીતાનું રૂપ લઈશ એટલે રામચંદ્રની પરીક્ષા થઈ જાય અને પછી ખબર પડે કે રામ બ્રહ્મ છે કે સામાન્ય મનુષ્ય છે. એટલે આવી વિચાર કરી. હા, સંશય મટ્યો નહીં એટલે તકલીફ થઈ. અને આમ સતી જે માર્ગ મનુષ્યના રાજા રામચંદ્રજી આવતા હતા એ માર્ગમાં આવે છે. સીતાનું રૂપ લીધું સતીએ અને સીતાનું સ્વરૂપ લઈ અને જ્યાં રામચંદ્ર ભગવાન આવતા હતા એ માર્ગમાં સતી આવે છે. સતી વિચાર છે જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ જગદંબા છે, અને બ્રહ્મ નહીં હોય અને મનુષ્ય હશે તો મારો હાથ પકડીને કહેવા લાગશે કે એ સીતા તમે ક્યાં હતો. આમ સતી બનાવટી સીતા બન્યો. જ્યાંથી રામચંદ્રજી પસાર થતા હતા એમની આગળ ચાલવા લાગ્યો. બનાવટી સીતા બન્યો અને બનાવટી સીતા બની અને રામચંદ્ર ભગવાન જે ચાલતા હતા તે આગળ ચાલવા કોઈ સતી ભૂલ ખાઈ જાય છે. સીતાજી તો રામની પાછળ ચાલતા હતા. સીતાજી રામની આગળ ચાલતા નતો, એમની પાછળ ચાલતા હતો. પણ સતી હતો એટલે રામચંદ્ર ભગવાનની આગળ ચાલતા. કારણ કે તો બનાવટી ભક્તિ. સીતાજીને ભક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે, એ તો ભગવાનની આગળ ચાલે જ નહીં. સાચી ભક્તિ સીતાજી જ રામની પાછળ ચાલે. લક્ષ્મણજીનું ધ્યાન સતી પર ચડે છે. જગદંબાને સીતાજીના રૂપમાં જોઈ તે ચકિત થઈ જાય છે. પણ આ ભગવાનની લીલા હશે એમ વિચારે લક્ષ્મણજી કશું બોલતા નથી. લક્ષ્મણજી જોયું કે સીતા આ શું હશે, આગળ ચાલવા માંડ્યો. પણ લક્ષ્મણને એમ થયું કે હવે જે હોય આપણામાં કઈ ઉતરવું નથી, આ ભગવાનની લીલા હશે, ભગવાન સાથે જ છે તો આપણે કઈ બોલવાનું થતું. પણ બધાના અંતર્યામી રામચંદ્ર ભગવાન સતીના કપડને જાણી ગયા. તેમણે સતીને જોતો જ હાથ જોડી પ્રણામ કર્યા. કહી શકાય કે ભગવાને ખોટી ભક્તિને હાથ જોડ્યા. સતીએ સમજી જવું જોઈતું હતું કે રામ બ્રહ્મ છે ને પોતે ઓળખાઈ ગયા છે. ભગવાને વંદન કર્યા છે, હાથ જોડી નમસ્કાર કર્યા છે. ભગવાને સતીને વંદન તો કર્યો, પણ એમાં મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે સંબોધન શું કરવું. સતી માતાજીના રૂપમાં છે અને માતાજી બધાઓ એમ કે તો તેમનો ગૃહસ્થ ધર્મ બાદ આવે. જગદંબાને પત્ની તરીકે સંબોધન કેમ કરાય, તો ધર્મ બાદ આવે. એટલે ભગવાન રામજી ત્રીજું સંબોધન કરે છે, હાથ જોડીને કહે છે મારા પિતા શંકર કહેવાય. હવે જેમ કે બોલવું શું, જો એમ કે ભગવાન સતીને વંદન તો કર્યો, પણ હવે પ્રશ્ન કે જો સીતાજી સતી સીતા રૂપમાં છે, માતાજી કે તો રૂપ તો સીતાનું છે તો માતાજીને કહેવાય. અને સતી સીતાજીના રૂપમાં છે, માતાજી બધાઓ એમ કે તો તેમના ગૃહસ્થ ધર્મ બાદ આવે. માતાજી પણ ન કહેવાય અને સીતાજીના રૂપમાં છે તો બીજું કેવું શું, પત્ની તરીકે પણ સંબોધન કરાય નહીં, કારણ કે મારા પોતાના માતાજી છે. અને જો માતાજી કે તો એમના ધર્મ ગૃહસ્થ ધર્મ બાદ આવે. રામચંદ્ર થયું કે પ્રભુ કેવું શું, પણ રામચંદ્ર ભગવાને એક ત્રીજો રસ્તો કાઢ્યો. હાથ જોડીને કહે છે, હાથ જોડીને બોલ્યા કે મારા પિતા શંકર ક્યાં છે. બિપિન કે લખી કે તો તમે જંગલમાં એકલો કેમ ભરો છો, પિતા શંકર ક્યાં છે, એકલા જંગલમાં કેમ ભરો છો. બનાવટી સીતા સતી પકડાઈ ગયો અને સતી ભાગ્યો. પછી તો ખબર પડી ગઈ કે આ તો મને ઓળખી ગયા. પછી ત્યાંથી ભાગ્યો. એટલે લાવ મારું એક્સરસાઇઝ બતાવું જેથી એમનો સંશય દૂર થઈ જાય. સતી મૂળ રૂપમાં દોડતો જતો હતો
ને સામે જોયું તો રામ લક્ષ્મણ જાનકી ત્રણે આપ દેખાયો સતી નિશ્ચય થઈ. અને પછી તો સતી ભાગ્યો આગળ જતો હતો એટલે રામને એમ થયું કે હવે થોડુંક મારું એક્સચેન્જ બતાવું. એટલે જો આગળ જતો હતો ત્યાં ભગવાન રામચંદ્ર લક્ષ્મણ ને સીતા આગળ આવતા આવતા દેખાડો. સતીને એમ થયું કે આ તો પાછળ આવતા હતા, આગળ ક્યાંથી આવ્યા? રામ લક્ષ્મણ તો પાછળ હતા. એકદમ પાછું કરીને જોયું, પાછું જોયું તો પાછળ પણ રામચંદ્ર લક્ષ્મણ ને સીતા પણ પાછળ પણ દેખાડો. પછી તો ડાબી સાઈડ જમણી બાજુ જો જુએ ત્યાં રામ લક્ષ્મણ જાનકી દેખાય છે. સંશય બતાવ્યો છે. ઈશ્વરે વ્યાપકતાની જાહેરાત કરી છે. જાણે કહેતા હોય કે સતી ભૂલ ન કરો, હું સર્વ વ્યાપક છું, બધી જગ્યાએ ભગવાન કે હું છું, તમે ભૂલ કરશો. બધે જ રામચંદ્ર ભગવાન, એ જ લક્ષ્મણ, એ જ સીતા જોઈ સતી ભયભીત બન્યો છે. હૃદય ધ્રુજવા લાગ્યું અને આંખો મીચી. અને હવે બીજું લોકો બધી બાજુ રામચંદ્ર દેખાવા લાગ્યા. એટલે ભયભીત થયો, બીક લાગી અને આંખો બંધ કરી ત્યાં નીચે બેસી ગયો. અને આંખો બેસી ગયો, થોડી વાર આંખ ઉગાડી તો દક્ષ કુમારી સતીને ત્યાં કોઈ જોવા ન મળ્યું. આંખો બંધ કરી અને જે બેસી ગયો, થોડી વાર થઈને આંખો ખોલી તો કોઈ જગ્યાએ રામ લક્ષ્મણ સીતા કોઈ છે કશું દેખાતું નથી. હવે મસ્તક નમાવી પછી તો વારંવાર રામચંદ્રજીના ચરણો મસ્તક નમાવી જ્યાં શિવજી હતા ત્યાં તે ચાલે. અને પછી તો ત્યાં મસ્તક નમાવી અને શિવજી હતા ત્યાં ચાલે. હવે સતીને વિચાર થયો કે હું જઈશ અને શિવજી પૂછશે કે તમે શું જ પરીક્ષા લીધી, તમે કઈ રીતે પરીક્ષા કરી, તો જવાબ શું આપીશ? આમ તો ભગવાનના દર્શન થયા પછી શાંતિ થવી જોઈએ, પણ સતીને સંતાપ થયો. અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી. અહંકાર હતો અને બુદ્ધિ હતી. અહંકાર અને બુદ્ધિને કારણે એમને મનમાં મુશ્કેલી ઊભી થઈ છે. અહંકાર અને બુદ્ધિ નહીં તો રામચંદ્ર ભગવાનના દર્શન થાય તો પછી જીવનમાં શાંતિ થાય, પણ અહીંયા મુશ્કેલી ઊભી થઈ છે. જ્યારે સતી ભગવાન શંકર પાસે આવ્યા, શિવજી પૂછ્યું, રામાયણમાં લખ્યું છે કે હસી પૂછી કુશલા હતા. અને રામચંદ્ર ભગવાનના પરીક્ષા લઈને સતી આવ્યો એટલે શિવે હસીને પૂછ્યું કે સતી કુશળ તો છો ને? એટલે કુશળ છો, કેમ મજામાં છો ને? એમ તો કે કોઈ બીમાર હોય ત્યારે પૂછાય. હું શિવે કેમ પૂછું? પણ સતી અત્યાર સુધી બીમાર હતો. અત્યારે બીમાર હતો. એમને રોગ હતો કયો? સંશયનો. બીમારી કઈ હતી? સંશયની હતી. સંશયની બીમારી હતી. એટલે ભગવાને પૂછ્યું કે હવે કેમ કેમ છે? શિવજીને થયું લાવ પૂછું. રામજીને જોઈ આવ્યો પછી સંશયનો રોગ થયો કે કેમ? કુશળ તો છો ને? અને બીજો પ્રશ્ન શિવજી પૂછે છે કે તમે રામચંદ્રની પરીક્ષા કેવી રીતે લીધી? સાચી વાત મને કહો. આપણને એમ થાય કે પ્રશ્ન થાય કે જગત જનની જગત ભવાની કઈ ખોટું બોલે? પણ ભગવાન શંકરને શંકા પડી કે હવે સતી કદાચ ખોટું બોલશે. એટલે ભગવાને પ્રશ્ન પૂછ્યો કે સતી એક તો કુશળ છે ને, બીજો પ્રશ્ન પૂછ્યો કે રામચંદ્રની પરીક્ષા લીધી કેવી રીતે લીધી? એ સાચી વાત મને કહો. ભગવાને શું કીધું કે સાચી વાત મને કહો. હાચે હાચું કહી દો. ત્યારે તુલસીદાસજી કહે છે, કચુન પરીક્ષા લીની ગોસાઈ, કિના પ્રણામ તુમારી નાઈ. કચુન પરીક્ષા લીની ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ ભવન ય મંગલ હારી, રવયુ સદસરથ અજીર બિહારી. કચુન પરીક્ષા લીન્હી ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ. સતી કહે છે મહારાજ કોઈ પરીક્ષા લીધી? સત્ય બોલ્યા છે. શિવજીએ પાછું શબ્દ વાપર્યો હતો કે તમે પરીક્ષા લીધી કે શું? સાચી વાત મને કહો. હવે સાચી વાત કહો એવું કેને કેવું પડે? જે ખોટું બોલતું હોય એને કેવું પડે? જે સત્ય બોલતું હોય એને તો કોઈ કેવું જ ન પડે કે તું સાચું કીધે. પણ જે ખોટું બોલતું હોય એને કહેવાય કે ભાઈ તું સાચું કીધે જે હોય. પણ ભગવાનને એમ થયું કે આજે કદાચ આ સંશય હતો એટલે સતી કદાચ ખોટું
ભૂલશે. સતી કહે છે મહારાજ મેં કોઈ પરીક્ષા કરી નથી, માત્ર કચ્છું પરીક્ષા ઇન્હી કુશાઈ, કોઈ કચ્છું પરીક્ષા કોઈ પરીક્ષા કરી નથી, ખાલી તમારે જેમ પ્રણામ કરી અને કર્યા છે, તમારે જેમ પ્રણામ કર્યા છે. હવે કેટલું સતી હરાર જૂઠું બોલ્યા છે. હકીકતમાં પોતે પ્રણામ કર્યા જ નહોતા. હકીકતમાં તો સતીએ પ્રણામ કર્યા હતા, ભગવાન પાસે કરાવ્યા હતા પ્રણામ. ભગવાને પ્રણામ કર્યા હતા બનાવટી સીતાને, પણ સતીએ પ્રણામ કર્યા નથી. પણ છતાં ખોટું બોલ્યા કે પરીક્ષા તો લીધી નથી, મેં તો ખાલી તમારે જેમ પ્રણામ કર્યા છે. એક ભૂલો ઘણી ભૂલો કરાવે છે, એક જૂઠ ઘણા જૂઠને નિમંત્રણ આપે છે. ભૂલ થયા પછી તુરંત જ તેને જાહેર કરી દેવી એક જ ઉપાય છે બીજી ભૂલોથી બચવા માટે. એક ભૂલ થાય તો પછી બધી વધારે ભૂલો થાય. શર્ટ સવારે ઉઠીને પહેરતા હોય તો પહેલું બટન ખોટું પીડાઈ જાય પણ એ ઉઠાને હાથો કરવો એમ તો કઈ થાય જ નહીં. તારે આ ભૂલ થઈ ગઈ જો. હા, તો ત્યાં વાત પૂરી થઈ ગઈ. આગળનું કઈ થોત નહીં. સવારે ઉઠીને બટન પીડતો પહેલું બટન તો ખોટું પીડાઈ જાય તો પછી બીજો બધો ખોટો જ આવે ને. આગળ બધો ખોટો આવે. તારી ખોટો વધે. હા, છેલ્લે પાછો ખોટો વધી જાય. પણ જો પહેલું જ બટન સાચું હોય તો પાછળ પહેલું જો ખોટું આવી ગયું તો પછી બધું ખોટું. એટલે સત્યએ કીધું કે કશું પરીક્ષા લીધી, ખાલી તમારે જેમ પ્રણામ કર્યા છે. સત્યની પહેલી ભૂલ અગસ્ત્ય ઋષિની સરળતાનો ગલત અર્થ કર્યો. પહેલી ભૂલ કઈ કે અહીંયા કથા સાંભળવા ગયા, પણ ભૂલ કે આ તો બાપજી કથા શું સંભળાવે. હા, આ બાપજી કથા શું સંભળાવે, એક તો એ ભૂલ. બીજી ભૂલ કથા સાંભળી નહીં, બીજી કથા પોતે કથામાં બેઠા પણ કથા સાંભળી નહીં શકતી. ત્રીજી ભૂલ કથા સાંભળી નહીં, પોતાના જે પતિ જે તત્વને વંદન કરે છે રામને વંદન ન કર્યા. સતની ચોથી ભગવાન જેને વંદન કરે છે પોતાના પતિ એને વંદન કરવા જોઈએ, પણ સતીએ એ કર્યું નહીં. એ સતની ભૂલ ચોથી. અને રામ કોઈ શંકા કરે, સતની પાંચમી ભૂલ. રામ કોઈ શંકા કરે કે રામ બ્રહ્મ છે, ભગવાન છે કે નહીં, એ સતની પાંચમી ભૂલ. અને પતિનું કીધું ન માની અને ભગવાન રામની પરીક્ષા કરવા ગયો, સતીની છઠ્ઠી ભૂલ. પોતાના પતિનું કીધું માન્યું નહીં. અને ત્યારથી થોડી પ્રથા કહી ગઈ. એટલે એ સતીની પાછી ભૂલ કે પોતાના પતિનું કીધું માન્યું નહીં એને પરીક્ષા કરવા ગયા. અને એ ભૂલ થઈ, પતિનું કહ્યું ન માની અને પરીક્ષા કરવા ગયા. સતીની છઠ્ઠી ભૂલ. અને સીતાનું રૂપ લીધું, સતીની સાતમી ભૂલ. પરીક્ષા કરવા ગયો પણ સીતાનું રૂપ ન લીધું તો ભૂલ કદાચ ન સૌ મોટા મોટી ભૂલ પાછી ત્યાં થઈ ગઈ કે સીતાનું રૂપ લીધું, સાતમી ભૂલ. અને પછી પાછી છેલ્લી ભૂલ કરી, પતિ આજે ખોટું બોલ્યા, એ પાછી આઠમી ભૂલ થઈ કે પોતાના પતિ આજે સાચી વાત કીધી. એક ખોટો કેટલા ખોટા કરાવે છે. કે એનું સુંદર દ્રષ્ટાંત જોઈએ કે એક ભાઈ હતા અને એના 8-10 વર્ષનું બાળક હતું અને ટ્રેનમાં જતા હતા. એ ટ્રેનમાં જતો વચ્ચે એનો એક સ્ટેશન આવ્યું અને બધું વેચાવા રમકડો બીજો આવ્યો. એટલે એના પિતાને કીધું કે પિતાજી આ રમકડો લઈ આપો. એટલે એનો પિતા કે નથી લેવાનો રમકડો, નહીં લઈ આપો ને કહી દઈશ. એટલે એના બાપે રમકડો લઈ દીધું. પાછું બીજું સ્ટેશન આવ્યું તો ખાવાનું જોઈએ છે. એટલે એના બાપે કહ્યું કે ખાવાનું તો તને આપેલું ખર્ચો રમકડો તો આપ્યું, આનથી લેવું કે તો કહી દઈશ. એટલે પાછું ખાવાનું લઈ દીધું. પાછું ત્રીજું સ્ટેશન આવ્યું ને તો બીજું રમકડું કમી ગયું. પિતાજી આ લઈ આપો. પિતાજી કે એ પણ ન જોઈએ તો કહી દઈશ કે પાછું લઈ દીધું. આમ ઘણા સ્ટેશન આપતા હતા. છોકરો કે બાપો લઈ ના આપે, કાંટો થાય, પણ પછી એમ કે કહી દઈશ એટલે પાછું જે જોઈએ એ લઈ આપે. એટલે બાજુમાં બેઠા હતા ભાઈ, એમણે પૂછ્યું કે આ મારાથી ભાઈ દેખાતું જ નથી, આ તકલીફ શું છે તમારે? આ છોકરો કહે કે લઈ આપો, તમે એમ કહો કે નહીં લઈ દો તો કહી દઈશ. તો તકલીફ શું? એટલે એના બાપે પછી કીધું કે આમાં કેવું છે, આ મારો છોકરો છે 8-10 વર્ષનો, એની ટિકિટ લીધી નથી. એટલે એને કીધું કે તને તો કોઈ ટિકિટ વાળો ચેક કરવા આવે ને તો તારે કેમ કે મારો 5 વર્ષ છે, વર્ષ છે એટલે 10. એટલે મેં એને ના પાડી. એટલે કે હા, પણ પછી આ નહીં લઈ આપ્યું એટલે એમને કઈ ટિકિટ વાળો કહી દઈશ લઈ આલો તો પાછો વાળો દઈને ભરવો પડે.
એટલે કે એને જે ટિકિટ છે એનાથી તો વધારે ખર્ચો નહીં કરાવી નાખ્યો એટલે આનાથી તો ટિકિટ લીધી જ ને તો ફાયદો હતો. આ તો ટિકિટ લેવા લીધી આનાથી પણ એક ભૂલ થઈ એટલે ઘણો ભૂલો કરાવી. એટલે સતીને એક ભૂલ થઈ પણ ઘણી ભૂલો કરાવી. એટલે ભગવાન કહે છે કે સત્યને છુપાયું અને સત્ય અસત્યનો આશરો લે છે એનો એટલો પણ વિવેક નથી રહ્યો. શિવજી ઉતરી આવે છે. સત્ય કહ્યું કે કોઈ પરીક્ષા લીધી ત્યાં ભગવાન શિવ ધ્યાન ધરે છે. તુલસીદાસજી કહે છે તબ શંકર દેખે ઉદરી ધ્યાન શ્રી રામ જય રામ જય જય રામ. તબ શંકર દેખે ઉદરી ધ્યાન તબ શંકર દેખે ઉદરી ધ્યાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તબ શંકર દેખે ઉદરી ધ્યાન. તબ શંકર ભગવાને ધ્યાન ધરીને જોયું કે આ સત્ય ક્યાં ગયો હતો ને શું હતું બધું ધ્યાન જોયું. હા, રિપીટ કર્યું બધું ભગવાને. અને જેવું રિપીટ થયું દેખાણું તો શું જોયું? ભગવાન સતીનું બધું કપટ જાણી ગયા. પછી તો બધું પાછું એનું કપટ હતું સતીનું બધું ભગવાન જાણી ગયા છે. શિવજી આંખો ખોલે છે, હૃદયમાં દુઃખ છે. સતીએ સીતાજીનું રૂપ લીધું અને સતી માર્ગે ખોટું બોલ્યા. શિવજીને આ ગમ્યું નહીં. એક તો સતીએ સીતાનું રૂપ લીધું, આ ખોટું કર્યું, અને બીજું મારે ખોટું બોલ્યા એટલે ભગવાન શિવ મને ગમ્યું નહીં. અને ભગવાનને એમ થયું કે રામ તો મારા ઈષ્ટદેવ છે, મારા ઈષ્ટ અને દેવ છે, અને સતીએ સીતાનું રૂપ લીધું છે. અને જો કદાચ હવે જો હું એમને આની સાથે જો ધર્મ રાખું અને સંસારનો ધર્મ રાખું તો સંસારનો સંબંધ રખાય નહીં હવે. કારણ કે સતી સાથે જો હું પ્રીતિ રાખું તો મારો ભક્તિનો માર્ગ તૂટે. એટલે સતી સાથે મારે પ્રીતિ સંબંધ, વ્યવહાર સંબંધ હવે રખાય નહીં. અને જો કદાચ રાખો તો અનિતિનું આચરણ થાય. હવે શંકર ભગવાન મનમાં કલ્પના કરે છે કે દક્ષની પુત્રી જેણે સીતાજીનું રૂપ લીધું તેને જ્યાં સુધી તેનું આ શરીર હશે ને ત્યાં સુધી સંસારનો સંબંધ ન રખાય. શંકર ભગવાને ભક્તનું નિર્વાહ કરવા સતી સાથે સંબંધ તોડ્યો. તેને વિચાર્યું કે સતી તો હવે એમણે સતીએ સીતાનું રૂપ લીધું હતું, સીતા મારી મા ગણાય. એટલે ભગવાને કીધું કે જ્યાં સુધી આ દક્ષની દીકરીનું જે શરીર છે આ શરીરથી એમણે સીતાનું સ્વરૂપ લીધું હતું, એટલે જ્યાંથી આ શરીર છે ત્યાં સુધી એમની સાથે સંબંધ રખાય નહીં. એટલે ભગવાને મનોમન એમનો સંબંધ છોડી દીધો છે. અને એ જ સમય આકાશવાણી થઈ છે, ધન્ય હો શિવજી ભગવાન તમને ધન્ય હો. આટલી મોટી પ્રતિજ્ઞા કોણ નિભાવી શકે? આપની ભક્તિની દ્રઢતા ઉત્તમ છે. આટલી મોટી પ્રતિજ્ઞા છે આ તો કોણ નિભાવી શકે? ભગવાન શિવ સિવાય કોઈ નિભાવી શકે નહીં. એક શેઠ હતા ને, એમણે વિચાર કર્યો કે આ પુત્ર, મારે કોઈ પુત્ર નથી ને પુત્રની પ્રાપ્તિ થાય તો હીરાનો હાર ભગવાનને ચડાવીશ. ભગવાન શિવ આગળ પ્રાર્થના કરી. ભગવાન તો અખિલ બ્રહ્માંડનો નાયક અને ભગવાન રીજો અને પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે શેઠાણી બોલ્યા કે શેઠ તમે થોડાક સીધા પડો. બરાબર, સીધા પડો તો આવી માનતા ડાયરેક્ટ ન કરાય. હીરાનો હાર, હીરાના ભાવ અભ્યારે આવી માનતા થાય. શેઠ કે થઈ ગઈ હવે તો ક્યાં હાથમાં હતું? ચાલો જોઈએ તમારે એમ ડાયરેક્ટ આવી માનતાઓ કરો મોટી પણ પૂરી કરવી પડે ખબર પડે. શેઠ કે કોઈ વધુ નહીં, એને ઉપાય આપણે બુદ્ધિ કાઢશું, એને ઉપાય કરશું આપણે. પછી તો થોડોક દીકરો મોટો થયો, માનતા તો પૂરી કરવી પડે. પછી એક જણો કીધું કે આપણે દીકરાનું નામ પણ આપી દઈએ અને ભગવાનની માનતા પણ આજે પૂરી કરી નાખો. પછી લાવ્યો ફૂલનો હાર લઈ અને ગયા શિવના મંદિરમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે તો ખૂબ મહાદેવ, મોટામાં મોટા દેવ એટલે મહાદેવ, તમારી કૃપાથી મારે પુત્રની પ્રાપ્તિ થઈ અને તમને મેં કીધું હતું કે હીરાનો હાર તમને પહેરાવીશ. એ મારા દીકરાનું નામ છે હીરો. આજથી એટલે હાર છે હીરાનો. એ હીરાનો હાર હું તો મને શું કર્યું? આ કે દીકરો છે એનું નામ હીરો આપી દીધું આજથી.
એટલે આનો હીરાનો હાલ છે એને અડાડ્યો એટલે આ હીરાનો હાલ છે ને એ હીરાનો હાલ હું તમને એટલે કીધું તો શેઠાણી કે દેખ આમ થાય આવી રીતે આપણે ઉપાય કાઢવાનો એટલે આવી પ્રતિજ્ઞા કરવી છે પણ પ્રતિજ્ઞા પાસે પૂરી કરવી કોઈ હેરી છે આકાશવાણીએ કહ્યું કે શિવજી તમે જે પ્રતિજ્ઞા કરો ને આવી દૃઢ પ્રતિજ્ઞા તો કોક જ કરી શકે કોઈ દાડો શિવ વગર કોઈ આવી પ્રતિજ્ઞા કરી શકે નહીં તમારી ભક્તિની દૃઢતા ઉત્તમ છે આકાશવાણી થઈ એટલે સતીને પણ આકાશવાણી સમજાણી કે આવી શિવે કઈ પ્રતિજ્ઞા કરી એટલે શિવે સતીએ પૂછ્યું કે આપણે શી પ્રતિજ્ઞા કરી એટલે ભગવાનને થયું કે જો કદાચ સતીને કહીશ ને કે તમારો ત્યાગ કર્યો છે તો સતીને દુઃખ થશે હા એટલે વિષયાંતર કરી જુદી જુદો કથાઓ સંભળાવવા સતીને લઈ કૈલાસમાં ગયા અને કહે છે કે હવે સતી એમાં કઈ છે નહીં પણ હું તમને ભગવાનની કથા સંભળાવું એમ કથા સંભળાવતો સતીને સાથે લઈ અને ભગવાન શિવ કૈલાસમાં જીવ જ્યારે પરમાત્માથી કપટ કરે છે ત્યારે તેને શિવથી છૂટા પડવું પડે છે કૈલાસ પર્વત ઉપર વેદ જતો પોતાના સંકલ્પ ચરિતાર્થ કરવા વટ વૃક્ષ નીચે મૃતચંદ બિછાવી શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા છે શિવજીના વર્તનથી સતી જાણી ગયો કે શિવજી તેમનો ત્યાગ કર્યો છે શિવ તો કૃપા સિંધુ છે તેથી મગજ ખુલીને કહેતા નથી અને પછી તો ભગવાન શિવ કૈલાસ પર ગયા મૃતચંદ બિછાવ્યું અને ભગવાન ધ્યાનમાં બેસી ગયા છે ઘણો બધો સમય ધ્યાનમાં ગયો અને આવું વર્તન થયું ને એટલે એમને ખબર પડી ગઈ વર્તન ઉપરથી ખબર પડી ગઈ સતીને કે શિવે મારો ત્યાગ કરી નાખ્યો છે એ તો કૃપા સિંધુ છે એટલે મને કોઈ દાડો કંઈ કહેતા પણ આ તો એમણે ત્યાગ કરી નાખ્યો છે અને ઘણા વર્ષો પછી ભગવાન શિવ સમાધિમાંથી જાગ્યા અને રામ નામનો જાપ જપવા લાગ્યા પછી પાછું સમાધિ છૂટી રામચંદ્ર ભગવાનનો જાપ જપવા લાગ્યા છે તુલસીદાસજી કહે છે કે રામ નામ શિવ સુમિરન લાગે જાને હું સતી જગત પતિ જાગે રામ નામ શિવ સુમિરન લાગે જાને હું સતી જગત પતિ જાગે ચાઈ શંભુ પદ બદનુ કિન્હા સનમુખ શંકર આસનુ દીના ચાઈ શંભુ પદ બંદનુ કિન્હા સનમુખ શંકર આસનુ દીના શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ મંગલ ભવન અમંગલ હારી જવયો સદશરથ અજીર બિહારી શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ ભગવાન સતી જાણ્યું કે જગતપતિ જાગ્યા પણ તુલસીદાસજીએ શંકર ભગવાને પાર્વતી સાથેનો પતિ તરીકેનો સંબંધ તૂટી ગયો છે માટે તુલસીદાસજી પાર્વતી પતિ એવો શબ્દ નથી વાપર્યો પણ જગતપતિ જાગ્યા કહે છે શું કહે છે જાનેવ સતી જગતપતિ જાગે જાનેવ સતી સતીએ જાણ્યું કે જગતપતિ જાગ્યા સતીના પતિ જાગ્યા એવું ભગવાને લખ્યું નથી તુલસીદાસજીએ કેમ કે હવે ત્યાગ કરી નાખ્યો છે ભગવાન શિવ જાગ્યા સતીએ પ્રણામ કર્યા ભગવાન પાસે ઉભા રહ્યો ત્યારે ભવાની પોતાની સામે બેસવા માટે આસન આપ્યું છે પછી ભગવાન જાગ્યા એટલે સતીને સામે બેસવા માટે આસન આપ્યું ભગવાને અત્યાર સુધી સતી પોતાની બાજુમાં બેસતો હતો ડાબી સાઈડમાં એ અધિકાર ભગવાન પાસેથી હવે સતીએ મૂકી દીધો છે કારણ કે સીતાનું રૂપ લીધું એટલે માતા થઈ ગયો એટલે પત્નીને બાજુમાં બેસાડી શકાય પણ માતાજીને કેમ કહેવાય કે પોતાના અર્ધાંગીનીમાં સ્થાન આપી શકાય નહીં એટલે ભગવાને કહ્યું કે સતી હવે તમને અહીંયા આસન આપું અહીંયા તમે બેસો અધિકાર સતી ગુમાવ્યો કારણ કે કપટ કર્યું હતું જીવ જ્યારે કપટ કરે ત્યારે ભગવાનથી છૂટો કરે છે સતીનો ખુશ દેહ ઉદાસ મુખ જોઈ કૃપા નિધાર ભગવાન સમજી ગયા કેટલા કહે છે હરિકથાએ કહેવાઓ લાગ્યા છે ભગવાનને સતીને પણ હવે દુઃખ થયું હતું એટલે સતીનું શરીર સુકાવા લાગ્યું અને મોટું ઉદાસ પડી ગયું એટલે ભગવાનને એમ થયું કે આ સતીને હવે આ થોડું ખુલા ને એના માટે હું હરિકથા એમને કહું
એટલે ભગવાન શિવ વિષ્ણુ ભગવાન હરિ કથા વિષ્ણુ ભગવાનની રામની કથા કહેવા લાગ્યા છે. યાજ્ઞવલ્કી કહે છે ભરદ્વાજી ભગવાન શંકર કૈલાસ પર સતીને રસપ્રદ હરિકથાઓ કહેવા લાગ્યા. કેવાય તો ઘટના બની છે. અને પછી તો ભગવાન શિવ સતીને કથા કહેવા લાગ્યા. એ જ વખતે ત્યાં ઘટના બની. શું બની કે અનેક પ્રકારના સમુદ્રના વિમાનો ચાલ્યા અને તે ઉપરથી ઉડવા લાગ્યા. અનેક જાતના વિમાનો જે હતા એ બધા કૈલાસ ઉપરથી જો સતીને કથા સંભળાવે ભગવાન શિવ ત્યાંથી પાછા વિમાનો બધા ઉડવા લાગ્યા. એટલે જો વિમાનો ઉડવા